ગૌભક્તો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં તેવી માંગણી કરવામાં આવી હતી. ચોટીલા ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા ગૌભક્તો દ્વારા મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રામચોક ખાતે સવારે ચોટીલા શહેર અને પંથકમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તો હાજર રહ્યા હતા. તેઓએ રામચોકથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરોના નારા લગાવી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમાં ગૌભક્તોની માંગણી કેન્દ્ર સરકાર સ્વીકારી તેવી માંગણી દર્શાવી હતી. આ રેલીમાં અવલિયા ઠાકર મંદિરના સિયારામદાસ બાપુ, હરીશભાઈ ચૌહાણ, ચંદ્રદીપભાઈ જેબલિયા, દલસુખભાઈ અજાડિયા, સાધુ સંતો, માલધારી સમાજ તેમજ દરેક સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. ચોટીલાના ઐતિહાસિક રામચોકથી પ્રારંભ થઈ રેલી મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. ત્યારે હજારોની સંખ્યામાં ઉમટી પડેલા સનાતનીઓ ગૌમાતાના સન્માનમાં નારા લગાવી સમગ્ર પંથકને ગૌમય બનાવી દીધો હતો. મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવીને કેન્દ્ર સરકાર સુધી આ માંગણી પહોંચાડવામાં આવે તેવી માંગ ઉઠી હતી. તમામ સમાજના લોકોએ સાથે મળીને આ રેલીને ભવ્ય રીતે સફળ બનાવી ગૌરક્ષા માટે અતૂટ એકતાના દર્શન કરાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ચોટીલા.